વાળ બહુ જ ખરતા હોય ને તમે એમ વિચારતા હોય કે હવે તો મારા વાળ દાડે ને દાડે ખરતા જાય છે તો હું ટપલો થઈ જઈશ, તો એ તમારે ભૂલી જવાનું. આ ઉપાય તમે કરશો ને તો જેમ ખેતરોની અંદર ઘાસ ઊંઘે છે ને એવી રીતે તમારા માથાની વાળ જાડા અને લાંબા એટલા બધા થશે ને કે તમે ખુદને વિચાર કરશો. જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજકાલ બધા છે ને ખરતા વાળથી બહુ જ હેરાન થઈ ગયા છે કે આ ખરતા વાળને અટકાવવા કેવી રીતે અને નવા વાર ઊંઘાડવા કેવી રીતે. આજકાલ તો એટલું બધું પ્રદૂષણ થાય છે અને માથાની અંદર આપણે જાત જાતના કેમિકલ વાળા શેમ્પૂ નાખીને આપણા વાર એટલા બધા તો ખરતા કરી નાખ્યા છે ને કે હવે આપણે એટલા બધા હેરાન થઈ ગયા છે કે હવે આપણે શું કરીએ તો આપણા વાર ખરતા અટકે અને માથામાંથી ખોડો ખંજવાળ પણ દૂર થાય અને નવા વાર ઉગવામાં મદદ કરે. તો આના માટે તમારે શું કરવાનું છે કે 1 રૂપિયાનો ખર્ચો નહીં કરવાનો. આ બધી જ વસ્તુ જે આ સામગ્રી છે ને એ તમારા ઘરના રસોડામાં જ મળી જશે અને એનાથી જ જો તમારા વાળ ખરતા અટકતા હોય ને તો મિત્રો આ ઉપાય કરવો જરૂરી છે. તો એના માટે આ વિડીયો આજે આપણે બનાવીએ છીએ, જે તમારે છે ને ઘેર જ બધું જ મળી જવાનું છે ને 1 રૂપિયાના ખર્ચા વગર તમારે મસ્ત એવા ખરતા વાર પણ અટકશે. તો મિત્રો આપણા માથામાં એટલો બધો તો ખોડો હોય છે ને કે એના લીધે શું થાય કે ખંજવાળ આવતી હોય, એના લીધે આપણા વાર બહુ જ ખરતા હોય. તો ખરતા વારને અટકાવવા માટે આપણે પહેલાં તો દહીં લેવાનું છે, 1 વાટકી દહીં લઈ લેવાનું છે, જે બહુ ખાટું ના હોય અને મોરું પણ ના હોય એવું મીડિયમ સાઇઝમાં આપણે દહીં લઈ લેવાનું છે. એને આપણે શું કરવાનું છે કે દહીંને આપણે બરોબર ફેટી લેવાનું છે પહેલાં તો, અને આની અંદર આપણે બીજી 2-3 વસ્તુ ઉમેરવાની છે, જે તમે જોઈ શકો છો મિત્રો કે બીજી આપણે 2-3 વસ્તુ અંદર શું ઉમેરવાનું છે જે તમારા વાળને ખરતા અટકાવશે અને નવા વાર ઉગવામાં મદદ કરશે અને તમારા વાળ શાઇની, કાળા અને મુલાયમ બનાવશે. તો 1 વાટકી આપણે દહીં લઈ લેવાનું છે અને આપણે 2 ચમચી લઈ લેવાની છે મેથી. તો મિત્રો મેથી પણ દરેકના ઘરમાં મળતી હોય છે અને દહીં પણ મળી જતું હોય છે. તો જો આવી આપણે મેથી લઈ લેવાની છે, જે તમારા વાળને મૂળમાંથી મજબૂત બનાવશે અને નવા વાર ઉગાડવામાં મદદ કરશે. તો મિત્રો આ મેથીને આપણે લેવાની છે કેવી રીતે એ વિડીયોમાં તમે બના રહેજો તો તમને ખબર પડશે કે આનો ઉપાય આપણે કેવી રીતે કરવાનો. તો હવે લઈ લેવાના છે આપણે મેથીના દોના. હવે આનો ઉપાય કેવી રીતે કરવાનો છે એ વિડીયોની અંદર તમે બના રહેજો. વચમાં અમે અંદર શું નાખવાના છીએ ને એ તમે જોતા રહેજો. તો વિડીયો ખૂબ જ ટૂંકો છે ને તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે શું કરવાનું છે કે મેથીના દોના લઈ લેવાના છે, એને રાત્રે આપણે પલાળી મૂકવાના છે. તો મેથીના દોના તમારે કેટલા લેવાના છે? 2 ચમચી જેવા તમારે મેથીના દોના લઈ અને રાત્રે પાણીમાં તમારે પલાળી મૂકવાના છે. સવારમાં શું કરવાનું છે કે એનો પેસ્ટ બનાવી લેવાનો છે, જે આપણે બનાવી દીધો છે. જુઓ તો આવી રીતે આપણે છે ને સવારમાં ઉઠી એનો પેસ્ટ બનાવી લેવાનો છે. તો આવી રીતે જુઓ આપણે મેથીના દોનાનો પેસ્ટ બનાવી લીધો છે. હવે એની અંદર આપણે નાખવાનું છે દહીં. જે દહીં નાખવાથી શું થશે કે તમારા વારમાં જે ખોડો હશે ને એ બધો જ આ દહીંથી દૂર થઈ જશે. દહીંની અંદર એવા તો ગુણો છુપાયેલા છે ને કે તમારા માથામાં જે ખોડો છે ને એને જડ મૂળમાંથી કાઢી નાખશે અને તમારા વાળ નવા ઉગાડવામાં મદદ કરશે. તો મિત્રો જો દહીં લઈ લીધું છે અને આપણે આ મેથીને જે પલાળીને રાખેલી ને એનો આપણે આ પેસ્ટ બનાવી લીધો છે. હવે આની અંદર બીજું શું નાખવાનું છે કે મિત્રો એલોવેરા. એલોવેરા નાખવાનું કારણ એ કે મિત્રો તમારા વાળને છે ને શાઇની અને મુલાયમ બનાવવા માટે આપણે લઈ લેવાનું છે એલોવેરા. એલોવેરાને આપણે આવી રીતે કાપી નાખવાનું છે. તો મિત્રો આજકાલ તમે જોતા હશો કે આ એલોવેરા તો છે ને મોટી મોટી કંપનીઓ પણ એમની પ્રોડક્ટોની અંદર નાખવા મળી છે. કેમ કે આ એલોવેરા છે ને એ આપણા વાળ માટે વરદાન સમાન છે, એટલે એલોવેરા નાખવું જરૂરી છે. તો જુઓ મિત્રો એલોવેરા લઈ લેવાનું છે અને આપણે એનો વચ્ચેનો ભાગ હોય ને એ કાઢી લેવાનો છે, એને પણ આપણે આ પેસ્ટની અંદર નાખી દેવાનું છે. તો જુઓ આવી રીતે આપણે કટ કરી અને એને નાખશું ને તો સારી રીતે મિક્સ થઈ જશે. તો મિત્રો એલોવેરાની અંદર એવા તો ગુણો છુપાયેલા છે ને કે તમારા વાળને કાળા, લાંબા, મજબૂત બનાવશે અને એકદમ ચમકદાર બનાવશે. તો જુઓ એલોવેરા આપણે લઈ લીધું છે અને દહીં પણ લઈ લીધું છે. આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. તો મિત્રો આ બધું મિક્સ કરવાનું છે અને આની અંદર આપણે બીજી પણ એક વસ્તુ ઉમેરવાની છે. ત્યાં સુધી તમારા ગામનું નામ લખી દેજો અને તમારું નામ પણ કોમેન્ટમાં લખી દેજો, જેથી કરીને ફરી વિડીયો બનાવીએ ને ત્યાં તમને અમે સ્પેશિયલથી થેન્ક યુ કહી શકીએ. તો મિત્રો ગયા વિડીયોની અંદર મસ્ત એવી કોમેન્ટ કરી હતી આપણા હીરાભાઈ ચુડાસમા, જે નાની ધનેજથી છે, અને બીજી કોમેન્ટ હતી આપણા ભીમા કાકા જે ભાવનગરથી જોડાયેલા છે. તો બે ભાઈઓને દિલથી થેન્ક યુ અને ધન્યવાદ અમારા વિડીયો જોવા બદલ અને આટલો સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ફરીથી મિત્રો આપણે જુઓ મસ્ત એવી રેમેડી હવે બનાવી દીધી છે. આની અંદર આપણે હજુ એક વસ્તુ ઉમેરવાની છે. તો મિત્રો વિડીયોની અંદર તમે બના રહેજો કે આની અંદર આપણે બીજી એક શું વસ્તુ ઉમેરવાની છે જે તમારા વાળને એકદમ સિલ્કી બનાવશે. તો મિત્રો જુઓ આ છે ને આપણે જે મેથીના દોના લીધા છે ને એમાં એવા તો ગુણ હોય છે ને કે તમારા વાળના મૂળને એકદમ મજબૂત બનાવે છે અને વાળ ઊંઘવામાં મદદ કરે છે. અને બીજું મિત્રો કે આપણે દહીં લીધું છે જે તમારા વાળમાંથી ખોડો ખંજવાળ હોય ને એ દૂર કરે છે. અને બીજું આપણે અંદર નાખ્યું છે એલોવેરા. એલોવેરા નાખવાથી તમારા વાળ એકદમ ખરતા અટકી જાય છે, તમારા વાળ સિલ્કી અને મુલાયમ બનાવે છે. અને બીજું આપણે લઈ લેવાનું છે કોપરેલ.
કોપરેલ જે તમે વાપરતા હોય ને એ કોપરેલ તમારે લઈ લેવાનું છે ને એને પણ આપણે અંદર નાખી દેવાનું છે અને આનો હજુ આપણે પેસ્ટ સારી રીતે એવું હલાવી દેવાનું છે જેથી કરીને બધું મિક્સ થઈ જાય. હવે અને માથાની અંદર લગાવવાનું છે કેવી રીતે એ તમે જોતા રહેજો મિત્રો, કારણ કે જો તમે સારી રીતે આ માથાની અંદર નહીં લગાવો ને તો આનું કોઈ પણ અસર થાય નહીં. તો તમારે શું કરવાનું છે કે સારી રીતે આનો પેસ્ટ બનાવી લેવાનું છે અને પછી તમારા વાળમાં આને લગાવવાનું છે કેવી રીતે કે તમારે આને બરોબર મૂળની અંદર પણ ઘસવાનું છે અને તમારા વાળની ડીરો હોદી અને બરોબર ઘસી અને થોડી વાર રવા દેવાનું છે. કેટલી વાર રવા દેવાનું છે કે 10 થી 15 મિનિટ તમારા વાળની અંદર આ રવા દેવાનું છે અને પછી તમારે થોડું કકનું સૂકવાની હોય ને એનાથી તમારા વાળ ધોઈ નાખવાના છે. તો આ ઉપાય તમે અઠવાડિયામાં 2 વાર કરશો ને તો તમારા વાળ એટલા મજબૂત કાળા અને લાંબા થશે ને કે તમે જોઈને જ વિચાર કરશો એટલી તાકાત આ ધરાવે છે ને એક પણ રૂપિયાના ખર્ચા વગર આપણે ઘેર જ મસ્ત એવી રેમેડી બની જાય છે. તો મિત્રો આ ઉપાય તમે જરૂરથી કરજો જેથી કરીને તમારા ખરતા વાળ અટકી જાય અને નવા વાળ ઉગવામાં મદદ કરે. તો આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે, તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.